આગળ આપણે વાત કરી જામનગરની તો જામનગરના ગુલાબનગર પાસે સવારે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને જેને લઈને પોલીસની તપાસમાં ખુલ્યું છે કે યુવાન વડોદરાનો વતની છે અને તે બાદ પોલીસની તપાસમાં એ પણ ખુલ્યું છે કે ટ્રેનમાં બેસવા બાબતે બે યુવાનો સાથે બબાલ થઈ હતી। ઉશ્કેરાયેલા બે યુવાનોએ વિકલાંગ યુવાનને ચાલતી ટ્રેનથી બહાર ફેંકી દેતા તેની હત્યા થઈ હતી અને આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદરથી વડોદરા વતન 35 વર્ષીય યુવાન હિતેશ મિસ્ત્રી જે દિવ્યાંગ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા અને ત્યારે જામનગરથી બે યુવાનોએ કોચમાં ચડ્યા હતા અને ત્યારે બેસવા માટે જગ્યા ખાલી ન હોય અને તેથી હિતેશ મિસ્ત્રી સાથે બોલાચાલી થઈ હતી અને જે દરમિયાન બંને યુવાનો એવા ઉશ્કેરાયા કે હિતેશને ચાલતી ટ્રેનની બહાર ફેંકી દીધો હતો અને જેના કારણે તેને ઈજાઓ થતા તેની હત્યા થઈ હતી। અને જણાવી દઈએ કે શહેરના ગુલાબનગર રેલવે બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારે રેલવે પોલીસ દ્વારા યુવાનની ઓળખ મેળવીને તેની તપાસ આરંભી હતી અને જે બાદ યુવાનની ઓળખ મેળવીને તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી અને તે બાદમાં તપાસમાં સમગ્ર મામલો સામે આવતા પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં એક આરોપી હાજી અયુબ કાછડિયાને પોલીસે અટકાયત કરીને અને વધુ તપાસ શરૂ કરી છે અને તેમજ ફરાર આરોપી જે છે સદ્દામ કાછડિયા તેને પણ પકડવા માટે શોધખોળ હમણાં હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને શોધખોળ શરૂ કરાઈ છે। આજરોજ જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ થયો છે। એમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન છે એમાં બે ઈસમો વિકલાંગ ડબ્બામાં ચડેલ અને એક વિકલાંગ વ્યક્તિ સાથે મારામારીને ઝપાઝપી કરેલ અને જામનગરથી હાપા વચ્ચે એને મારીને ફેંકી દીધેલ। એ અન્વયે જે મરણ જનારની સવારે લાશ મળી આવેલ અને એ દિશામાં તપાસ કરતા એક આરોપી મળી આવેલ છે એને પોલીસે અટક કરેલ છે અને એક આરોપી છે એની હાલ શોધખોળ શરૂ છે।